નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 પાઠ 11 ભાગ બીજો આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા ભાગમાં વાત કરતા હતા આર્થિક વિચારો એટલે કે ઇકોનોમિક થોટ્સ. એમાં આપણે 3 મહાન વિભૂતિઓની વાત કરવાની છે. ચાણક્ય, જેને કેટલાક કૌટિલ્યના નામે ઓળખે છે, ગાંધીજી, અને ત્રીજા છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય. આજે આપણે વાત કરશું કૌટિલ્ય એટલે કે ચાણક્ય વિશે. એના વિચારો શું હતા, એના આર્થિક વિચારો શું કહેવા માગે છે, એ ઇકોનોમિક્સ થોટમાં આપણે જરાક આજે આપણે શરૂઆત કરીએ. ગયા વખતે આપણે જોયું કે પાઠની હેડલાઇન્સ જોઈ, એ યાદ અપાઈ દઉં તમને. ગયા વખતે આપણે શું જોયું એ. ત્યારબાદ આપણે વાત કરી હતી કે અલગ અલગ અર્થશાસ્ત્રીઓના મતે શું વ્યાખ્યા થાય છે, એની પ્રસ્તાવના જોઈ આપણે, ઇન્ટ્રોડક્શન જોયું પાઠનું. પેજ નંબર 121 પૂરું કર્યું. પેજ નંબર 122માં પદાર્પણ કર્યું. પહેલો જ ભાગ હતો એટલે આપણે તમને માહિતી આપવાની હતી એટલે ઓછું લીધું હતું. આજે આપણે શરૂઆત કરીએ છીએ એમાં ખાસ કરીને કૌટિલ્ય એટલે કે ચાણક્ય. પરિચય લઈ 11.1.1 જે મુદ્દાનો આપણો મુખ્ય ટોપિક નંબર છે. તો પરિચય લેશું. શું છે ચાણક્ય, કોણ હતા? કૌટિલ્યના અર્થશાસ્ત્ર ગ્રંથના રચયિતા, જેણે પોતે ગ્રંથ રચ્યો કૌટિલ્ય નામનો, જે ખાસ કરીને ઇકોનોમિક્સ ગ્રંથ હતો, અર્થશાસ્ત્રીય ગ્રંથ હતો. એ ગ્રંથના રચયિતા કૌટિલ્ય એવા કૂટનીતિજ્ઞ હતા. કૂટનીતિ કોને કહીશું? રાજાશાહી વખતમાં રાજાઓ આવા અર્થશાસ્ત્રીઓને પાસે બેસાડીને દેશની પરિસ્થિતિનો ખ્યાલ મેળવતા હતા. એની નીતિઓ, એની આવડત, એનું ટેલેન્ટ, એને જ કહેવાય છે કૂટનીતિ. કે જેમણે એક મહત્વપૂર્ણ રાષ્ટ્રનું સ્વપ્ન સેવ્યું હતું. ચાણક્યએ પોતે કે રાષ્ટ્ર કેવું હોવું જોઈએ, દેશ કેવો હોવો જોઈએ, તો કે પૂર્ણ રાષ્ટ્ર. જ્યાં સુધી દરેક વ્યક્તિ સુખી નથી, દરેક વ્યક્તિને પૂરા અધિકાર નથી મળતા, ત્યાં સુધી પૂર્ણ રાષ્ટ્ર ન કહી શકાય. એક પૂરા રાષ્ટ્રનું સપનું સેવ્યું હતું એને. સપનું જોયું હતું, સેવ્યું હતું. એટલે દાંત સાથે જન્મેલ ચણક એટલે કે બ્રાહ્મણના પુત્ર ચાણક્ય, જે કે જેમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું. વિચાર તો કરો. આપણું સૂત્ર છે કે જ્ઞાન સાથે ગમ્મત પ્લસ જનરલ નોલેજ. મારું આ સૂત્ર છે, તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો પહેલેથી, કે 80% હું પુસ્તકનું જ્ઞાન આપું છું, 10% જનરલ નોલેજ અને 10% ગમ્મત પણ કરાવું છું. શરૂઆતમાં બાળક જન્મે છે ત્યારે એને દાંત હોતા નથી, પણ આવા કોઈ મહાન વિભૂતિ થઈ ગયા હોય ઘણી વખત. દાંત સાથે જન્મેલા ચાણક્ય. ચાણક્ય નામ કેમ પડ્યું? જે બ્રાહ્મણ હતા, ચણક નામ હતું એનું, એની આ પુત્ર જન્મ્યો, પુત્ર અવતર્યો, એટલે એનું નામ ચાણક્ય રાખવામાં આવ્યું. ચણક નામના બ્રાહ્મણના ઘરે. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો જોઈ લો શું કીધું છે. દાંત સાથે જન્મેલ ચણક બ્રાહ્મણના પુત્ર ચાણક્ય, જેમનું મૂળ નામ, સાચું નામ, ઓરિજિનલ નામ વિષ્ણુગુપ્ત હતું. પાટલીપુત્ર રાજ્યમાં કુસુમપુર ગામમાં બાળપણ વિતાવનાર કૌટિલ્ય. નાનપણ ક્યાં વીત્યું એનું? પાટલીપુત્ર રાજ્યનું કુસુમપુર ગામ. ઈસવીસન પૂર્વે, આ ઈસવીસનનું જે આપણું કેલેન્ડર ચાલુ થયું, આજે 2020 ચાલે છે, એ પહેલાની 3જી સદી આસપાસ નંદ વંશના છેલ્લા રાજા થઈ ગયા ધનાનંદના કુશાસનનો અંત લાવવા ચંદ્રગુપ્ત મૌર્યનો સાથ લઈને તેમણે નૈતિક મૂલ્યો ઉપર આધારિત મજબૂત અર્થવ્યવસ્થા વાળા સુસમૃદ્ધ રાષ્ટ્રની રચના માટે પ્રબળ પુરુષાર્થ, પ્રબળ એટલે મજબૂત પુરુષાર્થ કર્યો.
મારે તમને ચંદ્રગુપ્ત મૌર્ય વિશે તો જાજુ ન કહેવું પડે, તમે જાણતા જ હશો મોસ્ટ ઓફ માણસો. ચંદ્રગુપ્ત મૌર્યની ચર્ચા જ્યારે કરવામાં આવે મૌર્ય વંશની, ત્યારે ચાણક્યને તો કેમ ભૂલી શકાય? તો સાચું ચાણક્ય ઉપર જ આખું પાટલીપુત્ર તૈયાર થયું હતું. ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યના પિતા વખતથી ચાણક્ય પાટલીપુત્રને ઊભું કરતા આવ્યા, અને ચંદ્રગુપ્ત મૌર્ય વખતે સૌથી એવું વિશાળ રાજ્ય ઊભું કર્યું. રાજનીતિ, ધ્યાન રાખજો, રાજનીતિ, કાયદો, અર્થનીતિ, કુશળ વહીવટ, કર નીતિ, સમાજ વ્યવસ્થા, વેપાર, ખેતી અને ઉદ્યોગ, છતાંય બોલવું પડે કે વગેરે, આટલી બધા વિષયોનો ઝીણવટપૂર્વક એણે અભ્યાસ કર્યો, સૂક્ષ્મ અભ્યાસ કર્યો, અને અર્થશાસ્ત્ર જેવા વિશિષ્ટ ગ્રંથની રચના કરી. આ બધી વસ્તુનો એણે અભ્યાસ કર્યો, રાજનીતિના, કાયદા વ્યવસ્થાની, અર્થનીતિની, કુશળ ટેલેન્ટેડ વહીવટની, ટેક્સ કેવો લેવો જોઈએ પ્રજા પાસે, કર નીતિની, સમાજ વ્યવસ્થા કેવી હોવી જોઈએ, વેપાર કેવો હોવો જોઈએ, ખેતીવાડી કેવી હોવી જોઈએ, ઉદ્યોગોમાં શું પરિવર્તન કરી શકાય, આ બધાનો ઝીણામાં ઝીણવટ ભરો એણે અભ્યાસ કર્યો, સૂક્ષ્મ અભ્યાસ કર્યો, અને એણે અર્થશાસ્ત્ર રચ્યું. એને જ કહેવાય છે કૌટિલ્ય. તો આપણે કૌટિલ્ય વિશે થોડીક માહિતી મેળવી. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ ઓફ કૌટિલ્ય, મુદ્દો નંબર છે 11.2. ભારતીય સંસ્કૃતિ જેટલી પ્રાચીન છે એટલી જ પ્રાચીન એની રાજ્ય વ્યવસ્થા છે. પહેલેથી જ રાજાશાહી વખતથી જ આપણી રાજ્ય વ્યવસ્થા વખણાય છે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં રાજધર્મ હતો, દંડ નીતિ, નીતિશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આ બધા શાસ્ત્રો બાળકોને આશ્રમમાં પણ ભણાવવામાં આવતા હતા, નાલંદા વિશ્વવિદ્યાલયમાં પણ ભણાવવામાં આવતા હતા. કે કોઈ વ્યક્તિ કંઈ ગુનો કરે તો એનો ન્યાય પણ રાજા જ કરતો. એક જજનું કામ જે અદાલતની અંદર જજ કરે છે, પણ એ કામ ત્યારે રાજા જ કરતો. દંડ નીતિ કેવી હોવી જોઈએ, કેવા પ્રકારનો દંડ કેમાં કરી શકાય, ચોરીમાં કેવો દંડ કરી શકાય, બીજી કાંઈ લૂંટફાટ કરી હોય, કોઈનું ખૂન કરી નાખ્યું હોય, કોઈ મહિલાઓની છેડતી કરી હોય તો કેવો કેવો દંડ કરી શકાય, એમાં બધો ઉલ્લેખ છે. ખાસ કરીને અર્થશાસ્ત્રનો ઉલ્લેખ છે. તો આવા બધા શબ્દો દ્વારા રાજ્ય વ્યવસ્થાનો નિર્દેશ એમાં કર્યો છે એણે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં. આજથી હજારો વર્ષ પૂર્વેના ઋષિઓના ચિંતનમાં આધુનિક સમસ્યાઓના ઉકેલ મળી આવે છે. આજના અર્થશાસ્ત્રીઓ પર મોઢામાં આંગળા નાખી જાય છે એવું અર્થશાસ્ત્ર છે કૌટિલ્યનું. તમને જે કાંઈ તમે અટકો, જ્યાં કાંઈ તમારું સોલ્યુશન ન થતું હોય, ત્યાં તમારું સોલ્યુશન કરવા માટે જૂના ગ્રંથો છે જ આપણા વિદ્યાર્થી મિત્રો, એમ કહે છે. પ્રાચીન સમયમાં આપણા ગ્રંથો એટલા મહત્વના છે. એ બધાનો ઉકેલ, બધાનું સોલ્યુશન તમને એમાં મળશે. તેઓએ પ્રવર્તમાન એટલે કે અત્યારે જે વર્તમાન સમયમાં કાયદા છે એ સમયે એણે કહી દીધું હતું, અને આવનાર સમયની વ્યક્તિગત સમદૃષ્ટિગત સમસ્યાઓ અને સ્થિતિને લક્ષ્યમાં રાખી એટલે કે ધ્યાનમાં રાખી મનુષ્ય માત્રનું વ્યવહારિક જીવન સરળ બને અને કલ્યાણના માર્ગે તેની પ્રગતિ થાય એવું માર્ગદર્શન આપ્યું છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ આ ચિંતન શ્રેણીનો અમૂલ્ય ગ્રંથ છે. ભવિષ્યમાં શું થવાનું છે એ હોતને એમાં કીધું છે અર્થશાસ્ત્રમાં. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ આ ચિંતન શ્રેણીનો અમૂલ્ય ગ્રંથ છે. આ ગ્રંથ પંડિત શ્યામ શાસ્ત્રીને ગ્રંથ લિપિમાં ભોજપત્ર ઉપર મૈસૂર રાજ્યની ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથી પ્રાપ્ત થયો હતો. આ ભોજપત્ર જે જૂના સમયમાં તમે છઠ્ઠા ધોરણની અંદર સમાજમાં ભણી ગયા, ઝાડની છાલ ઉપર ને પાંદડા અને વૃક્ષના પાંદડા ઉપર ને લખવામાં આવતું, વૃદ્ધ નામનું પાન આવતું, એની ઉપર લખવામાં આવતું મોટું. ત્યાર પછી ઝાડની છાલ ઉપર હોતા ને તાડપત્ર ઉપર હોતા લખવામાં આવતું. આવું પ્રાચીન લાઇબ્રેરીમાં આપણને પ્રાપ્ત થયું છે. ઈસવીસન 1909માં શુદ્ધતા સાથે સંપૂર્ણ કૌટિલ્ય અર્થશાસ્ત્ર ગ્રંથનું પ્રકાશન ફરીથી કરવામાં આવ્યું.
સુધારા વધારા કરી નવું પ્રકાશન કાગળના સ્વરૂપમાં પુસ્તકના સ્વરૂપમાં આવ્યું. એમના સંશોધન પ્રમાણે આ ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 321 કે 300ની વચ્ચે થયેલું જણાય છે. આમ કન્ફર્મ ન કહી શકીએ, પણ 300 કે 321ની વચ્ચે, ઈસવીસન પહેલાને. આગળ વધી બીજો પેરેગ્રાફ એનો. કૌટિલ્યનું ચિંતન અર્થ ઉપર આધારિત છે. તેમના મતે સત્તાની ચાવી અર્થમાં જ છે. જો તમારે સત્તા ટકાવી રાખવી હોય, આજના નેતાઓને એમાંથી શીખા જેવું છે. સત્તા જો તમારે ટકાવી રાખવી હોય તો અર્થશાસ્ત્ર ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. દેશની આર્થિક નીતિ જો ખરાબ થાય તો તમે સત્તા ઉપર ટકી શકશો નહીં. મુખ્ય તમારી રાજગાદી, તમારી ખુરશી બચાવવી હોય તો અર્થશાસ્ત્રને બચાવો પહેલા. માનવીનો નિર્વાહ એટલે કે માનવી જે જીવન નિર્વાહ કરે, ગુજરાન ચલાવે છે, એનો અર્થ ઉપર આધારિત છે. બધું અર્થશાસ્ત્ર ઉપર જ આધારિત છે. માણસોને સુખી થશે કે દુઃખી થશે, અર્થશાસ્ત્ર ઉપર આધાર છે. કૌટિલ્યના મતે સાધન વગરનો માણસ પણ શ્રમ દ્વારા અર્થની પ્રાપ્તિ કરી શકે છે. કૌટિલ્યના મતે એટલે કે કૌટિલ્યના માનવા અનુસાર કાંઈ સાધન સામગ્રી માણસ પાસે ન હોય, પણ શ્રમ હોય તો એ પ્રાપ્ત કરી શકે સિદ્ધિ. જેમ જેમ શ્રમની ઉત્પાદકતા વધે એમ એમ આર્થિક સાધનો પણ વિકસે. જેમ જેમ માણસનો શ્રમ વધશે એમ ઉત્પાદન પણ વધતું જશે. તેઓ માનવ સર્જિત શ્રમને જ વાસ્તવિક અર્થ ગણે છે. સાચું તો માણસમાં શ્રમ, માણસ મજબૂત હોવો જોઈએ પાયાથી. એટલે આપણે 10મા ધોરણમાં માનવ વિકાસનો પાઠ આવતો કે મનુષ્યને મજબૂત કરો. મનુષ્યનું આરોગ્ય, શિક્ષણ એ બધું મજબૂત થાય તો દેશ આપોઆપ મજબૂત થશે અને આપોઆપ વિકાસ થશે. આ સંદર્ભમાં એટલે કે આને ધ્યાનમાં લેતા કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું? તો એણે કીધું છે, ખાસ કરીને અર્થશાસ્ત્ર એટલે શું થાય? તો એણે કીધું છે મનુષ્યની વૃત્તિ જ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ જ અર્થ છે એમ કીધું. મનુષ્યની વૃત્તિ જે કાંઈ કાર્ય કરે છે એ અર્થ છે, અર્થશાસ્ત્ર છે. એ ક્યાં વસવાટ કરે છે એ બધું પણ અર્થશાસ્ત્ર છે. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. મનુષ્યની વૃત્તિ, મનુષ્યની ભૂમિ વસવાટવાળી અને એનું લાલન પાલન, એનું પાલન પોષણ, એ જ અર્થશાસ્ત્ર. તેઓ મનુષ્યની આજીવિકા અને વસવાટના ઉપયોગ માટેની ભૂમિને સંપત્તિ ગણે છે. આજીવિકા એટલે ગુજરાન ચલાવવું. લાભ અને પાલનના ઉપાયો સૂચવે છે આ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં. કૌટિલ્યે દેશ અને સમયને અનુરૂપ આર્થિક વિચારો રજૂ કર્યા છે. તેથી તેમનું અર્થશાસ્ત્ર વાસ્તવમાં નીતિશાસ્ત્ર હોતન ગણી શકાય. રાજનીતિશાસ્ત્ર ગણાવી શકાય, અર્થશાસ્ત્રીય ગણી શકાય, એક ધાર્મિક પુસ્તક પણ ગણી શકાય. કૌટિલ્યએ 15 ભાગમાં રાજ્યના આંતરિક પ્રશાસન, પાડોશી રાજ્યો સાથેનો સંબંધ, ઔષધો અને કૂટનીતિને લગતા વિચારો નિરૂપણ કર્યું છે. એમાં આપણા પાડોશી દેશ સાથે કેવા સંબંધ રાખવા જોઈએ એ પણ એની અંદર ચર્ચા છે. આપણી પાસે કેવી કેવી કુદરતી સંપત્તિની ઔષધિઓ છે એની પણ ચર્ચા એમાં છે. અને બીજી આપણામાં ટેલેન્ટ કયું છે, કેવા વિચારો, એ બધું રજૂઆત કરી છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન દોરું છું, પેજ નંબર 122 સમાપ્ત થાય છે અહીંયા, અને આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પેજ નંબર 123. કૌટિલ્યના આર્થિક વિચારો, મેન ઇકોનોમિક થોટ ઓફ કૌટિલ્ય છે. ખાસ કરી એમાં જે મુખ્ય ટોપિક છે એ દેખાડવા માંગુ છું. ઘણા બધા ટોપિકનો સમાવેશ, ત્યારબાદ ગાંધીજીની વાત આવે છે. તો આપણે એ ચર્ચા કરેલી થોડીક કે કૌટિલ્ય શું કહેવા માંગે છે. જનપદ રાજ્યની સ્થાપના. જનપદ જેને કહેતા હતા, રાજ્ય એટલે જનપદ. જનપદ એટલે રાજ્યની સ્થાપનાના સમયે રાજાએ પ્રજા અને રાજ્યના વિકાસ માટે અનુકૂળ માળખાકીય સુવિધા, જેને આપણે 10મા ધોરણમાં માળખાગત સુવિધા કહેતા હતા. માળખાગત સુવિધા કોને કહેવાય એ મેં તમને ત્યારે કીધું હતું. રસ્તા સારા બની જાય, સ્ટ્રીટ લાઇટ સારી આવી જાય, વાહન વ્યવહારની સુવિધા, સંદેશા વ્યવહારની સુવિધા, એ બધી સુવિધાઓ જે સારી થઈ જાય તો એ માળખાગત સુવિધાઓ કહેવાય.
તો એ વખતે ઊભું કરવાની વાત હતી આવું બધું. રાજ્યમાં ખેતી અને ઉદ્યોગોના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ, જેમ કે ખાણ કારખાના, વન, પશુશાળા એટલે કે ગૌશાળા, તે કોઈ ઘોડાને રાખવા માટેની અશ્વશાળા કહેવાતી, ગાયોને રાખવા માટે ગૌશાળા કહેવાતી, આવું બધું જે પાલન પોષણ થતું એ પશુશાળા કહેવાતી. આયાત નિકાસ, રસ્તાઓ, બજારની રચના કરવી, ખેતી માટે જળાશય તેમજ દેવાલય, ધર્મશાળાઓનું નિર્માણ કરવામાં રાજાએ મદદ કરવી જોઈએ. આ બધી વસ્તુ રાજાએ ખાલી ભોગ વિલાસ જ કરવો એવું નહીં, રાજાએ આ બધી વસ્તુમાં હેલ્પ કરવી જોઈએ એમ કહે છે, તો જ એ પબ્લિકમાં ટકી રહેશે. આચાર્ય પુરોહિતને ક્ષત્રિયોને કરમુક્તિ આપવાની અને અસહાય વ્યવસ્થામાં ખેડૂતોને મદદ કરવી જોઈએ એવી ટકોર કરી હતી, એવી હિમાયત કરી હતી. રાજાને એવી ટકોર કરી હતી. આજના નેતાઓને લાગુ પડે કે અમુક અમુક વ્યક્તિઓ જે છે, આચાર્યો જે જૂના સમયમાં ભણાવતા, એટલે કે આજના શિક્ષકો, કોઈ બ્રાહ્મણ હોય, પુરોહિત હોય કે દેશની રક્ષા કરતા ક્ષત્રિયો હોય, એને ટેક્સમાંથી મુક્તિ આપવી જોઈએ એમ કીધું. શિક્ષકોને પણ મુક્તિ આપવી જોઈએ ટેક્સમાંથી એમ કીધું. બ્રાહ્મણોને પણ મુક્તિ આપવી જોઈએ અને દેશની જે રક્ષા કરે છે ક્ષત્રિયોને પણ આપવી જોઈએ. આવી બધી એને ટકોર કરી. એમાં ખૂબ જ વાંચા જેવું છે આખું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. અહીં તો આપણે ખાલી થોડાક ટોપિકની વાત કરીએ છીએ, વિગતવાર વાંચા જેવું છે વિદ્યાર્થી મિત્રો. ઘણા પુસ્તકો આપણા ભારતમાં છે વાંચા જેવા. બીજો ટોપિક, રાજકોષ. કૌટિલ્યે રાજ્યની સમૃદ્ધિ અને સુરક્ષા માટે જે ઉપાયો અને સાધનો બતાવ્યા, એમાં રાજકોષનું મહત્વનું સ્થાન છે. રાજ્યના સંગઠન, સમૃદ્ધિ, સ્થિરતા, સંચાલન રાજકોષ ઉપર જ નિર્ભર છે, એટલે કે આધાર રાખે. નિર્ભર એટલે આધાર રાખો. તેથી સૌથી પહેલાં રાજાએ કોષનું ધ્યાન રાખવું જોઈએ. આ કોષ એટલે શું? આપણી પાસે કેટલી આવકનો ભંડાર પડ્યો છે, સેવિંગ કેટલું છે, બચત કરીને કેટલી રાખી છે. નાણું જો બચત કરીને રાખશું તો દેશનો વિકાસ થશે. બીજા પાસેથી ઉધાર લેવું પડે. આજે આપણી દેશની પરિસ્થિતિ એવી જ છે. બીજા દેશો પાસેથી આપણે ઉધાર લેવું પડે છે. દેશ માથે દેણા થઈ ગયા છે, દેવું વધી ગયું છે દેશનું. જાપાનવાળા એટલા કરોડ માગે, અમેરિકાવાળા એટલા કરોડ માગે, ચાઇનાવાળા એટલા કરોડ માગે. દેશ માથે દેવું વધી ગયું છે. તો આવું ન થવું જોઈએ. આપણે ખાસ કરીને રાજા છે એને કોષ ઉપર ધ્યાન રાખવું જોઈએ એમ કહે છે. દરેક પરિસ્થિતિમાં પોતાના રાજકોષને વધારવા પ્રયત્નશીલ રહેવાનું સૂચન છે. પણ સાથે સાથે એ કીધું છે કે સ્ત્રોત વધારવામાં પબ્લિક પીસાઈ ન જાય, એ જોવાનું છે. અસહ્ય પબ્લિક ઉપર ટેક્સ નાખવામાં આવે તો પબ્લિકનો મરો થઈ જાય એવું નથી કરવાનું. એ આવકના સાધનો કેવી રીતે દેશની આવક વધારવી એનું ખાસ સૂચન એમાં કરેલું છે. તો કૌટિલ્યે રાજ્યની આવકના સ્ત્રોત દર્શાવ્યા છે, ક્યાં ક્યાંથી આવક થશે તેવા 7 સ્ત્રોત છે. જોજો, પેલું નગર, એટલે કે આજના પ્રમાણમાં એને આપણે ઇંગ્લિશમાં સિટી કહી છે. ગ્રામ એટલે કે ગામડું. સિંચાઈની વ્યવસ્થા, ખેતીવાડીને જે પાણી પૂરું પાડવામાં આવે છે એ. ખાણ ખનિજ વિભાગ જે આપણું છે, ખનિજો આતે ખોદકામ માટે. જંગલ, એ ઉપરાંત પશુપાલન અને વેપાર વાણિજ્ય. આ 7 વસ્તુ જે છે એ છે રાજકોષ. એમાંથી ટેક્સ આવશે, રાષ્ટ્રીય આવક થશે એમાંથી. એ ભારપૂર્વક જણાવ્યું છે કે રાજાએ વર્ષમાં એક જ વખત ટેક્સ લેવો. અમુક અમુક અત્યાચારી રાજાઓ અલગ અલગ પ્રકારના થઈ ગયા છે, એ અલગ અલગ પ્રકાર ટેક્સ લેતા, રોજ લેતા, મહિને લેતા, અલગ અલગ પ્રકારે અત્યાશાહી અસહ્ય ટેક્સ લેવામાં આવતો. તો એને કર ઉઘરાવા એટલે કે ટેક્સ ઉઘરાવા માટે પ્રજા ઉપર કોઈ પણ જાતની જો બળજબરી કર્યા વગર રાજકોષ વધારવો જોઈએ. પ્રજા ઉપર બળજબરી કરીને નહીં, અત્યાચારી ટેક્સ નહીં. દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિવાળા વિસ્તારમાં કર વસૂલીમાં સખ્તાઈ ન કરવાનું પણ જણાવ્યું છે. કોઈ કુદરતી આપત્તિ, આ કોરોના છે એ કુદરતી આપત્તિ જ કહેવાય આમ જોવો તો. કોઈ કુદરતી આપત્તિ આવે, દુષ્કાળ છે, અતિવૃષ્ટિ છે, કોઈ ભૂકંપ છે, એવું કંઈ પણ, ત્યારે બહુ સખ્તાઈ ન રાખવી જોઈએ ટેક્સ વસૂલ કરવામાં. કૌટિલ્યએ રાજકોષના વધારા માટે સાર્વજનિક સંપત્તિ, પબ્લિક પ્રોપર્ટી જેને કહેવાય સાર્વજનિક સંપત્તિ, એમાં કિંમતી ભેટ, ઇનામ, દંડ, વેપાર વૃદ્ધિ,
અને વિપુલ ધાન્ય ઉત્પાદન વધારવા જેવા ઉપાયો પણ સૂચવા છે. એવું પણ આપણે પણ લઈ શકો ઉપાયમાં. તો બીજું શું વાત કરવામાં આવી છે એ જરાક જોઈ લઈએ આપણે. તો કે રાજકોષ મોટા ભાગે વસ્તુ સ્વરૂપે જ મળે છે, એવું પણ બને. એને સંગ્રહવા માટે ઘણી વખત ગોદામોની વ્યવસ્થા કરવી પડે. ભેટ સ્વરૂપે રાજાને ઘણી વખત કંઈક વસ્તુ મળતી હોય, એ પણ રાજકોષ જ કહેવાય, રાજાની પર્સનલ વસ્તુ નથી. આ રીતે મળેલ કોષનો ઉપયોગ રાજ્યના કલ્યાણના કાર્યોમાં કરવો જોઈએ. કૌટિલ્યએ કઈ વસ્તુ ઉપર કોની પાસેથી કેટલા પ્રમાણમાં રાજાએ કર લેવો એની ખાસ સ્પષ્ટતા કરી છે, કે કોની પાસેથી કેટલો ટેક્સ લેવો. જેમ કે અનાજ પકવતો ખેડૂત છે, એની પાસેથી ઉત્પાદનનો ચોથો ભાગ જ લેવો જોઈએ, 1/4 ભાગ. ત્યાર પછી વન્ય, કપાસ, ઊન, રેશમ, લાખ અને દવાઓ. લાખની વાત અહીંયા હું નહીં કરું, 10મા ધોરણમાં આપણે વિગતવાર સમજાવેલું કે લાખ એક મટીરિયલ છે, 9મા ધોરણમાં 10મા ધોરણમાં બેયમાં આવી ગયું છે, વન્ય પેદાશ છે, બરાબર. લાખ, રાળ, ગુંદર વગેરે આવી બધી વસ્તુ ઉપર ઉત્પાદનનો અડધો ભાગ જેવી રીતે અન્ય વ્યવસાયમાં પણ કરની બાબતની સ્પષ્ટતા કરવામાં આવી છે. ક્યાં કેટલો ટેક્સ લેવો એનું અર્થશાસ્ત્ર વાંચો તો એમાં વિગતવાર બધું આપવામાં આવ્યું છે. કૌટિલ્યના વિચારોમાં જોવા મળતા કલ્યાણલક્ષી રાજ્યની ભાવનાના ખ્યાલો આજે પણ રાજ્યને પ્રજાના કલ્યાણલક્ષી કાર્યોના આયોજન માટે ઉપયોગી છે. ત્રીજો ટોપિક, કરવેરાની નીતિ. કરવેરા અંગે કૌટિલ્યએ ચોક્કસ સિદ્ધાંતો રજૂ કર્યા, જેમાં રાજા માટે કરવેરાની મર્યાદા, ટૂંકા ગાળાની લાંબા ગાળાની કર નીતિ જેવી બાબતોની સ્પષ્ટતા જોવા મળે છે. એ વખતે પણ પંચવર્ષીય યોજનાઓ જેવી યોજનાઓ લઈ આવતા, ટૂંકા ગાળાની, લાંબા ગાળાની. આકસ્મિક સંજોગોમાં વેરાના દર ઊંચા લઈ જવાની જોગવાઈ પણ દર્શાવી છે. ક્યારેક દેશ માટે કોઈ યુદ્ધ આવે તે આવે, એ આકસ્મિક કહેવાય, ત્યારે ઊંચો પણ દર લઈ જવો પડે, એવું બને તો એ ઊંચું કર લઈ જવાની યોજના પણ છે. જેમ બગીચામાં ફળના ઝાડ ઉપરથી પાકા ફળને તોડીને એકઠા કરવામાં આવે, એવી રીતે રાજાએ પણ પ્રજાની શક્તિ સ્થિતિનો વિચાર કરીને જ કર લેવો જોઈએ. મિત્રો, અત્યારે બસ આટલું જ. આપણે ઓલી વખતે ચર્ચા કરવાની જરાક હેડલાઇન્સ યાદ અપાવી દઉં તમને, કે બાકીના વિચારો જે કૌટિલ્યના છે એમાં ખાસ કરીને આપણે શેની ચર્ચા કરશું. તો એ છે ભૂમિકર, આયાત નિકાસ, એની અંદર પાછા જોઈએ તો બાહ્ય શુલ્ક, આભ્યંતર શુલ્ક, આતિથ્ય શુલ્ક અને કૃષિ પશુપાલન, અને છેલ્લે આપણે ઉદ્યોગોની વાત કરીને ઉપસંહારની વાત કરશું. તો અત્યારે મને રજા આપશો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત. સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો, મસ્ત રહો. સ્વસ્થ, મસ્ત અને કોરોના કાળમાં ખાસ કરી તંદુરસ્ત. નમસ્કાર.